અમારા ગામના રસ્તા સારા નથી, પાણી સમયસર નથી આવતું, આ લેમ્પ 2 વર્ષથી બંધ છે તોય કોઈ રિપેર કરવા નથી આવ્યું. અરે કૂપનનો માલ પૂરો નથી આપતા. શું તમારા ગામમાં પણ આવા પ્રશ્નો છે? આની પાછળનું મુખ્ય કારણ છે ગ્રામ સભા. શું તમને ખબર છે ગામમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું પડે? કેટલા લોકો ઓછામાં ઓછા હાજર હોય તો જ ગ્રામ સભા મંજૂર થાય? ગામ લોકોને કેટલા દિવસ પહેલા જાણ કરવી પડે તમને ખબર છે? કે પછી તમારા ગામમાં બંધ બારણે ગ્રામ સભાનું આયોજન કરી ઓળખીતા સભ્યોની સહી લઈ અને ગ્રામ સભા મંજૂર કરવામાં આવે છે? આ બધી માહિતીની તો આપણે ખબર નથી ને આપણે કે ગામનો વિકાસ થતો નથી. એટલા માટે જ આ વિડીયો બનાવે છે અને ખાસ કરીને દરેક ગામના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે આજે જ એવી અરજી લખો, સરપંચ અને મંત્રીને અનુલક્ષીને તેમજ તાલુકા વિકાસ અધિકારીને અનુલક્ષીને એવી અરજી લખો કે જેમાં એવું લખ્યું હોય કે અમારા ગામની આવતી ગ્રામ સભાનું જ્યારે પણ આયોજન હોય ત્યારે મને વ્યક્તિગત જાણ કરવા વિનંતી. તો તમારી ગ્રામ સભા પહેલા તમને જાણ કરવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ દરેક ગામમાં વર્ષમાં ઓછામાં ઓછી 2 ગ્રામ સભાનું આયોજન ફરજિયાત હોય છે. આ ઉપરાંત મંત્રીએ 7 દિવસ પહેલા ગ્રામ સભાની જાહેરાત કરવી પડે છે અને ગ્રામ સભામાં ઓછામાં ઓછા 50 સભ્યો અથવા તો ગામના મતદારોની સંખ્યાના 10% બંનેમાંથી જે ઓછું હોય એટલા મિનિમમ સભ્યોની હાજરી ફરજિયાત હોય છે. નહીતર આ ગ્રામ સભા માન્ય ગણવામાં આવતી નથી, એટલે કે એ ગ્રામ સભાની ગણપૂર્તિ ગણવામાં આવતી નથી. આ ગ્રામ સભામાં કોઈ પણ વિકાસલક્ષી કાર્યનો નિર્ણય લઈ શકાતો નથી. આ ઉપરાંત ગામમાં ઘણીવાર વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે, એટલે કે ગામમાં કોઈ ઇમરજન્સી આવી અથવા તો માની લો કે આ ડિમોલેશન જેવું કઈ આવ્યું કે જેમાં તરત જ ગામ લોકોને બોલાવીને કઈ નિર્ણય લેવાની જરૂરત હોય તો આ વિશેષ ગ્રામ સભાનું મંત્રીએ 3 દિવસ પહેલા ઓછામાં ઓછા 3 દિવસ પહેલા જાહેરાત કરવી પડે છે. એટલે જ કહું છું યુવાનો આગળ આવો અને પોતાનો અવાજ ઉઠાવો. જો બોલશો નહીં તો બલીના બકરા જ બનશો. જય હિન્દ, જય ભારત.